ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી. આજે આપણે પરોપકાર એ જ પ્રભુ ભક્તિ કહેવાય છે તે વિશે જાણો. સંસાર અને સમાજના પાયામાં મુખ્ય મા બાપ છે. સંસારમાં જ્યારે પણ મા બાપની ભક્તિ કરવાનું બતાવે છે ત્યારે એનો અર્થ એવો થતો નથી કે મા બાપના પગ ધોઈને તે ચરણામૃત પીઓ કે એમની જય બોલો. માતા પિતાની ભક્તિ તો એમના પ્રત્યેના પ્રેમ ભાવ રાખો, એમની આંખોને ઠારતા શીખો, તેમના અંતર હૃદયને ઠારતા શીખો. કોઈ પણ મા બાપ જ્યારે વૃદ્ધ અવસ્થાએ પહોંચે છે તેમની જરૂરિયાતો ભૌતિક વસ્તુઓની હોતી નથી. એમની સાદા ભોજનની હોય છે. વૃદ્ધ અવસ્થાએ તે માતા પિતાની સાચી ઈચ્છા એ જ હોય છે કે અમારા સંતાનો સુખી કેમ થાય તેવું જ વિચારતા હોય છે. તે હંમેશા આશીર્વાદ આપતા જ હોય છે. તે સંતાનો અમારી સાથે થોડીક વાર ભોજન કરીને નિરાંતે બે વાતો કરે, પણ હાલમાં બધાને ટીવી કે મોબાઈલમાં અને એ જ ઊંધા ચશ્માની સિરિયલ કે ક્રિકેટ જોવી ગમે છે. અને વડીલોને તેમાં વળી જ્ઞાની મા બાપને તેવું જોવું સારું લાગતું નથી, કારણ કે ક્રિકેટ કે સિરિયલથી કુટુંબમાં સંસ્કારો રહેતા નથી. તે સિરિયલને જોઈને ભોજન કે કપડાની ફેશનમાં ફસાય છે અને સમયને ખોટી રીતે બગાડે છે. ખોટી રીત રિવાજમાં બગાડે છે. જે રિવાજ નથી કરવા એવા ખોટા એ ટીવીના જોઈ અને માણસો કરે છે. એટલે એવા રિવાજો વડે હાલમાં ભૌતિક ભણેલાને સાચું કહેવાથી મન બગડે છે. તેથી વડીલો સાચું કહેતા નથી, પરંતુ તેમની લાગણી દુભાય છે, કારણ કે તેમની લાગણી એ જ છે કે અમારું કુટુંબ કેમ મોક્ષ પામે તેવું વિચારે છે. વળી મા બાપ મોટા અંશે સંતાનો પાસે ધનની મદદ માગતા નથી, પરંતુ હિસાબ પૂછે કે ધન ખોટી રીતે વ્યસનમાં કે ફેશનમાં જવું ન જોઈએ. એમની એ જ ફિકર હોય છે કે આજનું સમાજ જીવન ખોટું પાખંડમાં પડી જાય છે. જે પરમાત્માના જ્ઞાનથી દૂર ચાલ્યો જાય છે. પરમાત્મા એક જ છે. તે અજર અમર અવિનાશી નિરાકાર છે અને સમાજમાં સત્યહીન થઈ ગયો છે. તે બીજાના દુઃખની ભાવના ખતમ થઈ ગઈ હોય છે અને જે નથી ભગવાન તેને ભગવાન માને છે અને ખોટી રીતે ખોટા રિવાજો ઊભા કરી ભગવાનને જળમૂર્તિ સમજીને પૂજે છે. જે પ્રસંગમાં બે મનુષ્ય વડે તહેવાર થઈ શકે ત્યાં કેટલો બધો ખોટો વ્યવહાર કરે છે. હાલમાં નવા કોઈ સંબંધ જોડે ત્યાં પહેલાં કિલો ખંડ મીઠાઈ પહોંચાડતા, કોઈ કપડામાં બાંધીને, તે પણ નવું નહીં જૂનામાં, તોય ચાલતું હતું. અત્યારે આ ટીવીમાં જોઈ એકબીજામાં વહુને જે મીઠાઈઓ પહોંચાડે છે ત્યાં તો ટોળું ભેગું થાય છે
અને કેટલા મતલબ શણગારવામાં, એને રૂપાળું બનાવવામાં, પેકેટ ભરવામાં, પેકેટ લાવવામાં અને પેકેટ બનાવવામાં ટાઈમ બગાડે છે. અને ત્યાં સગાને ત્યાં પહોંચ્યા પછી એ બધાય કચરામાં નાખે છે. તો આ બધું જે દેખાદેખીથી આ બધા ટોળાં ભેળા થઈ અને ખોટો સમય બગાડે છે. છતાં ભલે તે ટોળું ભેગું થાય, ત્યાં કોઈ પણ પ્રેમ ભાવ, સત્યકર્મ વડે પરમાત્માની ચર્ચા કરતા જ નથી. ખાલી પોતાનો મોભો બતાવવાના વખાણ થાય તેવું શણગારીને પેકેટમાં બાંધી આપે છે. તે કેટલો સમય બગાડે છે. તે પેકેટ કોઈને કામ પણ આવતા નથી. તો હું એવું કહેતો નથી કે તમો તહેવારો ઉજવવા નથી, પણ એ તહેવારથી સમય ના બગડવો, પાણી ના બગાડો, લાઇટ ના બગાડો, ઉપરછલ્લી બનાવટો, અંદરની કોરી ધાકો રહી જવાથી જીવન બગડી જશે. શું મોભો બતાવવા માટે જ સંબંધોમાં જ જીવનની કિંમત છે? તમને લાગતું નથી કે લગ્ન પ્રસંગોના ખોટા રિવાજ કરો છો, તેમાં ફૂલો પગ નીચે કચરો છો, ફટાકડા ફોડો છો, રિફેક્શન કરો છો? દરેક પ્રસંગે દિવસમાં કરવા જોઈએ. ત્યાં શાસ્ત્રો કહે છે કે સૂર્યની હાજરીમાં એ સત્યકર્મ થાય છે. કોઈ બી સારા પ્રસંગ સૂર્યની હાજરીમાં થાય છે. દી ઉગ્યાથી દી આથમ્યાની વચ્ચે. તો રાત્રિ તો ભગવાને ઊંઘવા માટે બનાવેલી છે. તો આ શાસ્ત્રો વાંચો તો જરૂર સારું માનશો. અને મૃત્યુના પ્રસંગો ઉપર છલું ઔપચારિક કરો છો અને બધામાં સંવેદના નાશ થઈ ગઈ છે. કોઈને દુઃખ જેવું તો લાગતું જ નથી. મૃત્યુના દિવસ મીઠાઈ ખવાય નહીં. અને મરી જનાર વ્યક્તિના બેસણામાં કોઈ સારું સમજતું જ નથી. બેસણાનો નિયમ છે, જે જાય બેસણામાં તે તન, મન અને ધન આ ત્રણનો ઉપયોગ કરવો જોઈએ. ભલે 3 વસ્તુ ન થાય ને કમસે કમ મનથી એવો સંકલ્પ કરો કે પોતાની 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન, બુદ્ધિ ને ચિત્ત આ 14નો ઉપયોગ ન કરી આંખ મીચીને આપણા શરીરમાંથી ઓજસ કે આભામંડળ જે નીકળે તે આ જે વ્યક્તિનો હું પાણી લેવા ગયો છું કે બેસણામાં ગયો છું, તે હું 11 શ્વાસ, 21 શ્વાસ કે 110 શ્વાસ હું બેસીને આપીશ. તો એ મરનાર વ્યક્તિને ચોક્કસ એ તરંગો વડે ગમે ત્યાં એ ગમે એ જોનીમાં ગયો હોય પણ એને સુખદાયી થાય છે. આ મહાભારત રાયસુઈ યજ્ઞમાં પાંડવોએ એમના જે લાખા ભવનમાંથી બળીને બારે જઈ ત્યાં ઘાસડીનો વેપાર કરતા હતા. ખાવા પીવા કોઈ પણ પ્રકારની સગવડ નહોતી. શરીર કમજોર હતું. ધૂમ્રઋષિને ત્યાં એ રોકાણા હતા. ત્યાં તેમણે કાપડીનો ધંધો કર્યો હતો અને પછી સીધું રાયસુઈ યજ્ઞમાં ગયા. તો એ થાંભલો ટોટલ 1200 ગાવ હતો. 600 ગાવ ઉપર તાંજવા હતા. ત્યાં 600 ગાવ ચડી અને ધનુષ વડે એક તીર ખંભામાંથી કાઢીને આમ ફેંકવું પાણીમાં જોઈને. તો પાણી 600 ગાવ નીચું, વળી 1200 ગામનો થાંભલો, તેમાં મછલી આમ ગોળ ફેરે. તે એક તીર વડે 3 ટુકડા કરવા. એ 3 ટુકડા કરી અને પાણીમાં નાખવા. તે આ કાર્ય એક અર્જુનથી થાય તેવું નહોતું, પણ એમને ધૂમ્રઋષિ પછી કૃષ્ણ ભગવાને બધા પાસેથી
એનું સુકૃત કહો કે શક્તિ કહો કે ઓજા કહો કે ઓરા કહો, એ બધાએ કૃષ્ણ ભગવાને એ ધૂમ્રઋષિ પાસેથી ઓરા લીધા, ઓજસ લીધું કે શક્તિ લીધી અને એ અર્જુનને અપાવી. એમના ભાઈ બળદેવજી પાસેથી પણ એ ઓજાસ કે ઓરા લઈ એ અર્જુનને અપાયા. ભીષ્મ દાદા, દ્રોણ, દરેક ધાર્મિક લોકોના બધા જ મતલબ કે ઓજસ અપાયા. તેથી એ અર્જુન એ ચડી શક્યા. તો બેસણામાં જવાથી આ મનુષ્ય તન, મન અને ધન ત્રણની સેવા ન કરે તો કમસે કમ મનથી શાંત બેસીને જો 11, 21 કે 51 કે 101 શ્વાસ જો એવી સંકલ્પ કરીને બોલે કે હું આ બેસણામાં આવ્યો છું અને મારા આ શરીરમાંથી જે ઓજસ નીકળે છે તે આ મૃત્યુ થનારને હું અર્પણ કરું છું, તો એને લાભ થાય છે. પણ અત્યારે બધા જ બેસણામાં ખાલી બતાવવા પૂરતું જ જાય છે, નથી તનની એટલે કે શરીરની સેવા કરતા, નથી મનની સેવા કરતા કે નથી ધનની સેવા કરતા. તો આ જવાનો સમય ખોટો બગાડે છે. તો સર્વેમાં સંવેદના નાશ પામી ગઈ છે. કોઈને દુઃખ જેવું તે લાગતું જ નથી. ખાલી બતાવવા જાવું તેમાં ફાયદો શું? તો વળી માતા પિતાના ચરણોમાં 68 તીર્થ છે, ત્યાં મૂર્ખા પથ્થરની મૂર્તિને ચરણે માથું નમાવે છે. તે માટે જ્યાં ત્યાં ફરે છે. મા બાપના આશીર્વાદ લો. શું પથ્થરની મૂર્તિ શું આશીર્વાદ આપે છે? થોડુંક તો વિચારો. અને માતા પિતાના ખોળામાં જ તીર્થ રહેલું છે. તે માતા પિતામાં જ પરમાત્માના દર્શન થતાં હોય એવી ભાવના પહેલાંના સંતાનો રાખતા હતા. તેથી તે માતાનો ખોળો સંતાનોને તે ખાનદાનીનો આશીર્વાદ શીખવે છે અને તે પિતાનો ખંભો સંતાનોને શૂરવીરતાની ખુમારી શીખવે છે. જો આ આશીર્વાદ માતાનો મળે તો એના જેવું બીજો કોઈ લાભ નથી. અને આ પિતાની આ શૂરવીરતાની જો આશીર્વાદ મળે તો એના જેવો કોઈ મતલબ કે સંતાન બની શકતો નથી. પરંતુ દરેક સંતાનો માનો તે ખોળો અને પિતાના ખંભાને ભૂલી જાય છે. તે માતાના ખોળો અને પિતાના ખંભાનો આભાર માનતો નથી કે યાદ કરતો નથી. આજના સંતાનો પોતાના માવતરોની સાથે શિખામણ લેતા નથી, પણ માવતરનો નાતો રાખતા પણ નથી. અરે જેણે જન્મ આપ્યો છે ત્યારે તું જીવતો છે. વળી માતા પિતાને સાધારણ મનુષ્ય છે, કોઈ અવતારી પુરુષ નથી. એમની હજારો ભૂલો થઈ શકે છે, હજારો દોષ થઈ શકે છે. એમના સ્વભાવમાં ઉગ્રતા આવી શકે છે, કારણ કે તે તમારા કરતાં ઓછું ભણેલ છે અને તે કરકસર કરીને જીવ્યા છે. પોતાને ગરીબાઈ આજથી 70થી 80 વર્ષના બધાય મોટે ભાગે ગરીબ હતા અને દુઃખથી જ બધા આ જીવન જીવ્યા છે અને તે જોઈ કરકસર કરે છે. માટે સંતાનોને પોતાના મા બાપ સાથે આદર ભાવ, પ્રેમ, સેવાની લાગણી રાખવી જોઈએ. તે સંતાનો સૌથી પવિત્ર, સાચા અને ઉત્તમ આત્મા છે. તો એવા સંતાનોને જ જન્મ દીધાનો મતલબ થાય છે. તો આજના સંતાનો માને છે કે માતા પિતા અમોને ઉછેરી મોટા કરી, પાલન પોષણ કરી,
ભણાવીને લગ્ન કરી નોકરી કે ધંધો કરી આપે તેમાં શું નવાઈ કરી છે? આ તો માતા પિતાની ફરજ છે, તેમનો ધર્મ છે. તેમાં માતા પિતાએ કોઈ મોટો ઉપકાર કર્યો જ નથી. આમાં છોકરાની ફક્ત ભૂલ નથી. છોકરી જે વહુ જે પરિવારની હોય છે તે દીકરીને જે બરાબર એમના માતા પિતાએ સંસ્કાર આપ્યા નથી. તેથી ઘણા દીકરાઓ માતા પિતાથી જુદા થઈ જાય છે કે માતા પિતાને વૃદ્ધા આશ્રમમાં મોકલી આપે છે. ઘણી વખત એવું પણ બને છે કે વહુ દીકરી પોતાના માતા પિતાની સારી કાળજી રાખે છે અને પોતાના સાસુ સસરાને પોતાની સાથે રાખવા તૈયાર નથી અને રાજી નથી, અને જો રાખે છે તો ઉપર છેલ્લા વ્યક્તિ જેવો વ્યવહાર કરે છે, કોઈ નોકર હોય તેવું સમજે છે. આ પણ સમાજની ભૂલ છે અને છોકરી વહુની ભૂલ છે. તો સમાજમાં ખાલી ભૌતિક ભણવાથી ધન કમાવવું અને મોજ શોખ કરવા, જ્યાં ત્યાં ફરવા જવું, ક્રિકેટ રમવું, તેથી સમાજનો વિકાસ નહીં થાય. રાજકારણમાં જવાથી કે પોતાના ધંધાનું ધ્યાન દેવું જોઈએ. તેમાં બાળકો નાની ઉંમરે કોઈ પણ ક્રિકેટ સિવાય રમત રમે તે બરાબર છે, પણ હાલમાં તો યુવાન 50 થી 70 વર્ષના રમે કે ક્રિકેટ જુએ છે. તેથી સંસ્કાર સાવ જતા રહે છે, પોતાની ફરજ ચૂકી ગયા છે. ઘણા ધંધામાં નુકસાન થાય છે, તેથી ઘણા કુટુંબ દુઃખી થાય છે. તે ક્રિકેટ શરતો નાખે છે, કોઈ હારી જાય છે. તેથી જુવાનીમાં શરીરમાં અને માનસિક ટેન્શનથી હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન, ડાયાબિટીસ, કિડનીની તકલીફ, ઉદાસીનતા, આત્મઘાત વગેરે થાય છે. અને તે વાળી રમત ખરેખર શરીરમાં જેમ કેન્સરનો રોગ ખરાબ છે, તેમ ક્રિકેટની રમત એક કેન્સર સમયનું છે. તે 3 કલાક કે 6 કલાક જોવું પડે. હાર જીતનો જ્યાં સુધી છેડો ના આવે ત્યાં સુધી જોવું. તો ખરેખર આ સમાજમાં જ્યાં સુધી લોકો ક્રિકેટ જોવું કે જાણવું જશે નહીં, ત્યાં સુધી ખરેખર ગુણ કર્મ અને સ્વભાવ સારા ઉતરવાના નથી. જ્યારે માતા પિતાનું નામથી થાય છે તે ઘર સાવ જો જ્યારે માતા પિતાનું નામ માનવાથી થાય તે ઘર સાવ સ્મશાન જેવું બની જાય છે. સંતાનો જ્યારે પોતાની ફરજો ભૂલી જાય છે ત્યારે માતા પિતા માટે ઘરનો દરવાજો જોવો પડે છે. આ સંતાનોમાં સંસ્કાર નાશ પામ્યા હોય ત્યારે તે માતા પિતાને ઘરમાં મોકલે છે, અને અમુક માતા પિતાને ઘરમાં મૂકતા ભલે નથી, જે પોતાની આબરૂને સાચવવા માતા પિતાને ઘરમાં રાખે છે, પણ તે માતા પિતા રીબાઈને રહે છે, ખૂબ જ સહન કરે છે. અમુક માતા પિતાને ખૂબ જ કર્મ કરાવે છે. તે માતા પિતા લાચાર બનીને જિંદગી જીવે છે. વળી અમુક માતા પિતાને રાખે છે, પણ એક વાત પણ માનતા નથી કે ભાઈ આ ફૂલડા ન તોડો, કે આવા ખોટા પાખંડ ન કરો, કે આવા લગ્નમાં ન કરો. તો તે સામેથી કહેશે ના એ તો અમે કરશું. તો અહીં પછી માતા પિતાને ખાલી મતલબ ઉપર છેલ્લું કહેવાથી કે અમે માતા પિતાનું માનીએ છીએ એનો કોઈ અર્થ નથી. પછી માતા પિતા કરે શું? મોટી ઉંમરે લાચારમાં જે ન માને તો બીજું કહે જ શું? તો હાલમાં સંયુક્ત કુટુંબની ભાવના નાશ થઈ ગઈ છે. અમુક સંતાનો મિત્ર મંડળ, સમાજ સેવા,
વ્યવહાર જરૂરી નથી, ત્યાં ખોટા સમય બગાડે છે. ખરેખર તેવા સંતાનોને માતા પિતાની સેવા કરવાનો સમય જ નથી, ને રમતમાં, ધન કમાવામાં ને ફરવાનો વિચારો છે. પોતાનો ધંધો કરી પોતાના કલ્યાણ માટે એકાંતમાં સાંજ સવારે મૌન પાળી ભગવાન ભજનનો આનંદ લૂંટવાની કોઈ ફિકર જ નથી. જે મા બાપ કરકસર કરી પાઈની બચત કરી પોતાના કુટુંબ માટે દેશ વિદેશ ભૂખ તરસ તડકા વેઠીને પરિવારના સુખ માટે કાંઈક સ્વાર્થ મિલકત કે દાગીના વાસણોની કોઈ કિંમત હોતી નથી, કારણ કે તેઓ ભૂલી ગયા છે કે આ કાંઈક કિંમતી વસ્તુ નથી. તેવી જ રીતે તે માતા પિતા તો કુટુંબ માટે ભગવત પાસે એવી પ્રાર્થના કરે છે, અમારું કુટુંબ સુખી થાય તેવી જ દુઆ કરતા હોય છે. છતાં દરેક સંતાનો યાદ રાખો, તમે ભલે માતા પિતાની દુઆ કે આશીર્વાદ ન લઈ શકો તો ચાલશે, કોઈ વાંધો જ નથી, પરંતુ જો તેમની બદુઆઓ મળશે તો તમારું પાછલું જીવન કડવું ઝેર જેવું બની જશે. કારણ કે આજ માતા પિતા જીવનના વર્ષોમાં પાખંડ વગર હૃદયના ભાવથી, પૂરી ઈમાનદારીથી, પ્રમાણિકતાથી ઘરના દરેક કાર્યમાં ભગવાન સાથે રાખી, વિશાળ મન રાખી, હૃદયની સાચી ભાવનાથી ફરજ મુજબ સાદું જીવન જીવતા હોય છે. અને તે કેટલાય મારા જેવા 10-15 વર્ષ વિદેશીની સફરો કરી આ ઘર ત્યાગી, કુટુંબ ત્યાગી અને પરદેશ રહેવું એ કેટલું દુઃખ જે ભાઈઓ ગયા છે તે જાણતા હોય. હાલમાં ફરવા બધાને ગમે છે, પણ જેમ 2 વર્ષ એકલા જઈ પૈસા કમાવાનું એક ખેપ વાળી તો જુઓ કેવું દુઃખ પડે છે, તો તમને સમજાશે. પરંતુ જે સંતાનો ક્રિકેટમાં ફાલતુ ફરવામાં જે સંતાનો કરે છે, તેના સમયમાં સંતાન કે તેના પરિવાર તરફથી મળતું હૃદય સોંસરું દુઃખની ઠેસથી બદુઆ તરફ લઈ જાય છે. તો આજ કાલ પ્રતિષ્ઠા અને મોભો બતાવવાની હોડ જામી છે. કોઈક મંદિરમાં દાન કરી તકતીઓ મુકાવી મોભો બતાવે છે, તો કોઈક કરોડો રૂપિયાના સોના દાગીના મુગટ જળમૂર્તિને પહેરાવે છે, તો કોઈક મોટા રાજકીય નેતા વગેરે 50 લાખની ગાડી અને કરોડોના બંગલા બાંધી સંતા સાહુકારી બતાવે છે, તો કોઈક લગ્નમાં રૂપિયા 300થી 2000ની થાળીનું ભોજન જમાડી 10-15 લાખ રૂપિયાના રેશમી મંડપ બાંધી કિંમતી ઘોડા બેન્ડબાજા વગાડાવી વરઘોડોને ફેરવી મોટાઈ બતાવે છે. પરંતુ કોઈક બીજાને માટે કે સમાજને માટે કે પર્યાવરણ પ્રદૂષણ માટે, ગરીબ માટે, નિર્ધારો માટે, પ્રભુને રાજી રાખવા સત્યકર્મ કરતા નથી. તો સંત કબીર કહે છે કે બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ તાડ, પ્રવાસી કો છાયા નહીં, ફળ લાગે અતિ દૂર. તો તાડનું ઝાડ 50થી 100 ફૂટ ઊંચું હોય છે. તે બધા વૃક્ષોમાં ઊંચું હોવા છતાં કોઈના કામમાં આવતું નથી. કોઈ પંક્ષી આટલી ઊંચાઈએ કઢંગીએ ડાળીએ વચ્ચે માળો બાંધતું નથી, ને તાડના ઝાડને નૈવત છાંયડો હોય છે, તો છાંયો હોતો નથી. એટલે કોઈ વટે માર્ગુ પ્રવાસી વિસામો લેવા નીચે બેસતો નથી. વળી આટલી ઊંચાઈ ફળ હોવાથી કોઈ ભૂખ્યો માનવી ઉપર ચઢીને ફળ ખાઈ શકતો નથી. આથી સંત કબીરે મોટા માણસોને આ
વાણીથી માર્મિક ટકોર કરે છે, કારણ કે પરોપકાર વગરનું જીવન પશુથી પણ બદતર છે, ખોટું છે. નદીઓ પરોપકાર માટે વહે છે, ગાયો પરોપકાર માટે દૂધ આપે છે, જમીન અનાજ ફળ આપે છે, શરીર પણ પરોપકાર માટે જ ધારણ કરેલું છે, અને પરોપકાર એ જ પ્રભુ ભક્તિ છે. પશુઓ, નદીઓ, વૃક્ષો, જમીન પરોપકાર કરે છે, તો મનુષ્ય કેમ પરોપકાર કરી ન શકે? કારણ કે હાલના પુરુષો ખાલી ધન કમાઈ જાણે છે, પરંતુ તેમનામાં વેદ, ગીતા વગેરે ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન નથી. તેથી સાચા શૂરવીર બનતા નથી, અને સ્ત્રીઓ ઘરનું પૂરું કામ કરતી નથી. ઘરમાં ઝાડુ, પટા, વાસણ વગેરે બહારના લોકો વડે કરાવે છે, અને સ્ત્રીઓ નવરીઓ છે તે ધનનું અને સમયનો સમજતી નથી, ખોટો ઉપયોગ કરે છે, તે ખોટા વ્યવહાર વધારે છે, તે પુરુષો જુએ છે, છતાં કોઈ પણ બોલતા નથી. ઉપરથી તેમને પણ સારું લાગે છે, તેથી મૌન પાલન કરી જે આભામંડળના તરંગો બનાવતા નથી, તેવા લોકોમાં બહારના અબજો આસુરી મેલી વિદ્યાની શક્તિઓ શરીરમાં પડે છે. તેથી પરોપકારની ભાવના જીવનમાં ઉતરતી નથી. તે પોતે ઈશ્વર, જીવ, પ્રકૃતિ, વેદ ગ્રંથોનું જ્ઞાન નથી. માટે ભારતની સંસ્કૃતિ, સભ્યતા, આચાર વિચાર, રીત રિવાજ હશે તો ઈશ્વર ભક્તિ, રાષ્ટ્રભક્તિ, માતા પિતાની સેવા વગેરેનીથી ભવિષ્યમાં સુખ શાંતિ થશે, અને પ્રાર્થના વડે જ પરમાત્મા સાથે વાર્તાલાપ વ્યવહાર થશે. તો જ પ્રાત સમરણ, સાંજ પાંચ દેવની પ્રાર્થના કરવી. પહેલાં સમરું ગણપતિ દેવને, જે વિઘ્નો દેજો કાપી. બીજા પ્રાર્થના સમરું શારદા માતાને, કે મારી વાણી નિર્મળ થાય. ત્રીજા દેવ સદગુરુ સમરું સદગુરુને, કે જે પરમાત્માના દર્શન કરાવીને પાપથી છોડાવ્યા. ચોથા દેવ સમરું માતા પિતાને, સદબુદ્ધિ બહુ આપી છે. ને પાંચમા સમરું પરમાત્માને, મને મનુષ્ય શરીર આપ્યો છે, તો ખરેખર આવો મનુષ્ય અવતાર મળ્યો છે, તો ખરેખર પરમાત્માના ગુણલા ગાઓ, અને માતા પિતાની ગુરુની આજ્ઞામાં વર્તન કરો. તો આ મનુષ્ય અવતારમાં તમે ખરેખર આ ભક્તિ કરી કહેવાય. બાકી બીજા જે કરો છો તેમાં કોઈ લાભ થતો નથી. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.